નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને ધ સિક્રેટ જે બુક છે એટલે કે જે રહસ્ય એ બુક વિશે વાત કરવાની છું. અને આ જે રહસ્યવાળી જે બુક છે એ રોન્ડા જે બર્ન છે એમણે લખી છે. અને આ બુક જે છે એમાં ઘણી રહસ્યમય વાતો છે જે તમને વાંચીને સમજીને મજા આવશે અને તમને એવું થશે કે જીવન જે છે એ જીવન જે જીવવાની જે મજા છે, પછી જે સંબંધો છે એ કેમ સાચવવા જોઈએ અને સાચા જે સંબંધો છે તમારા જીવનમાં એ કેવા પ્રકારના હોય અને જીવનમાં જે છે સંઘર્ષ કરવો કેટલો જરૂરી છે અને કોઈ પણ જગ્યાએથી તમારે બહાર નીકળવું અને તમારી જે કલ્પનાઓ છે જેને તમે અને બીજા લોકો આપણે જ્યારે આપણે કલ્પનાની વાતો કરીએ ત્યારે એવું કે લે તું તો ગાંડી થઈ ગઈ છે, આવું થોડી હોય. તો એ જે વાત છે કલ્પનાની, ઇમેજિનેશનની, એની આ બુકમાં બહુ સારી રીતે વાત કરવામાં આવી છે. અને એમાં જણાવવામાં આવ્યું છે કે તમે જે કલ્પના કરો છો એ સત્ય હકીકત બની શકે છે અને તમારા જે વિચારો છે એ બહુ સુંદર હોય છે જેને તમારે મારવાના નથી અને લોકો કાંઈ પણ કહે તો એની વાતો તમારે માનવાની નથી. અને સાથે સાથે એમાં વાત છે કે વિચાર છે એ એક શક્તિ છે. પછી તમારે આભાર ભાવ જે છે, ગ્રેટિટ્યૂડ, જે લોકોએ તમારી સાથે જે સારું કર્યું છે એનું ગ્રેટિટ્યૂડ તમારે દેખાડવાનું છે. પછી સાથે સાથે વિશ્વાસ અને કલ્પના તમારી જે છે એને તમારે યાદ રાખવાની છે અને તમારે તમારી કલ્પનાઓ છે એને મારવાની નથી, તમારે એને વિચારવાનું છે અને એના પ્રત્યે જ તમારે ધ્યાન દેવાનું છે. લોકો છે એ તમારા વિચારો અને તમારા કલ્પના વિશે કાંઈ પણ બોલી શકે છે. સાથે સાથે તમારું જે કામ છે એમાં ક્રિયા હોવી જરૂરી છે. જેમ કે મારે યુટ્યુબમાં આગળ વધવું છે, ઇન્સ્ટાગ્રામમાં આગળ વધવું છે, તો હું વિડીયોઝ છે બનાવતી જ રહું છું. તો આ છે એને ક્રિયા કહેવાય. અને તમારી પાસે કાંઈ પણ યુનિક જે વસ્તુ છે, દરેક જે વ્યક્તિ છે એનામાં યુનિક વસ્તુઓ છે એ છુપાયેલી હોય છે, એને તમારે આગળ ધપાવીને રાખવી જોઈએ. એ વાત છે એ આ રહસ્ય બુક છે એમાં બહુ સારી રીતે દર્શાવવામાં આવી છે. અને જે લેખક છે એમણે ઘણા બધા જે લોકો, જે રિયલ લાઈફના જે લોકો છે એમની રિયલ કહાની છે એ આમાં એમણે મૂકી છે. અને સાથે સાથે આમાં એવા સારા જે કોટ્સ હોય છે, વાક્યો સુંદર, જે આપણને કામ લાગી શકે છે જીવનમાં, એવી રીતે એમણે દર્શાવ્યા છે. તો આ ધ સિક્રેટ બુક છે અને સાથે સાથે આના ઉપર મૂવી પણ બનેલું છે, તો તમે એ મૂવી પણ જોઈ શકો છો. અને તમને વાંચવાનો શોખ હોય તો તમે વાંચી શકો છો, મૂવી પણ જોઈ શકો છો. કહેવાનો ભાવાર્થ એમ છે કે આ બુક છે એ તમને તમારા જે વિચારો છે, તમારી જે વાત છે, કલ્પનાઓ છે અને